ને ભવાય. બોલે 10 રૂપિયા શું કરવા છે પેલું? આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ ના ખવાય, ઘરમાં નાસ્તો પડ્યો છે, જા નાસ્તો કરી લે. બોલે આવે તો 10 રૂપિયા. નથી ભાઈલો, નાસ્તો કરી લે ને. આઈસ્ક્રીમ ખાઈશ ને તો અત્યારથી શરદી ને કફ થઈ જશે, બીમાર પડીશ ખોટો. ના મને 10 રૂપિયા મારે આઈસ્ક્રીમ ખાવો છે. એક કામ કર, જા તાર જીજા જોડે માગ આપશે. બોલી તું નહીં હાલતી તો જીજાજી જોઈ હાલતી. એમના પાસે ચો પૈસા આપશે, જા ને. કેમ બુનીએ કીધું, જા. નહીં હાલી રે, એમના પાસે નહીં પૈસા. આ સારું, એક કામ કર, પેલા બાપુજી બેઠા છે, બાપુજીને કે દાદાજીને કહું હા હાલજી મારું નામ આપજે. એ હાલ. સીઝન તો આવવા દે આઈસ્ક્રીમ ખાવાની, એમ ને શું આઈસ્ક્રીમ કરે છે. आया मौसम ठंडे ठंडे गर्मी कूल का आया मौसम ठंडे ठंडे कूल का. બાપા શું છે? આજ તો કેરીનો રસ મંગાવો અને લત્તુન કે ગરમા ગરમ પૂરી બનાવો. કેરીનો રસ ખાવાનું મન થયું મારે. હા તો બધું મન થાય. બધામાં કેરીઓ આવી છે? હે કેરીઓ ખાવી છે અને રસ ખાવો છે? બાપા પૈસા લાવવા હું લેતા હડજો. નહીં પૈસા નહીં. પણ હાલો કે 100 રૂપિયા થાય. અલ્યા પણ બજારમાં કેરીઓ નહીં આવી હજી તો. આ બાજુ કે પછી આવક લઈ આલ્યો. અરે રસ આવી ગયો. હા મહેમાન દાદા 10 રૂપિયા આલજો. શું કરવું હે? આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ ખાવું હે? લ્યો ખાતા આવો. હા એ હા દાદા. લ્યો પારકોન ફટ લઈને 10 રૂપિયા દીધા. હવે પોતાનો નાલવાન કાઠું પડે. અલ્યા એ તો છોકરું છે. તું છોકરું છે? એ તો નાનો છોકરો છે. પોતાના છોકરાને હાલતો જોર આવે, બીજોને ફટ દઈને હાલ દીધા. મારું કેવું છે, એ તો નાનો છોકરો છે. તું છોકરો નહીં. શું થયું બાપુજી, કેમ આ બગડ્યા છે? આ તમારા ભૈલાને આલ્યા 10 રૂપિયા આઈસ્ક્રીમ ખાવી છે એટલે મને કે મને ચમ ના આલ્યા. એના અત્યારથી વહેલી કેરીઓ જે આવી નહીં અને રસ ને પૂરી ખાવી છે. ના છોકરાને વાત લેવાના. અમે બતાવો સંજન કોમ બતાવો. ખેતરમાં જજી પોણી વાળવા જજી. અમે જાય એ મહેમાન ને કેજો. કોમ તો કરવું પડે. છોકરાના વાત લે છે. પેલા છોકરાને 10 રૂપિયા લઈ પડ્યો છે. મને ના આલ્યા. જીજાજી બેહાડજો. 10 રૂપિયા લાવો પેલા બાપા આલે. મહારાજી લાવો ને 10 રૂપિયા. મહારાજી પણ હમણાં પાછા આલુ. ના લાવ મારા આઈસ્ક્રીમ ખાવાના છે. 10 રૂપિયા લાવો ને લાફો મેલે હો. ના જીજાજી મારે દાદાજી આલેજી. આ દાદાજી જીજાજી 10 રૂપિયા લઈ લેજી. અલ્યા ઝપી જા કે ને એ નુગરા ઝપી જા. દાદાજી એ છોકરાને આઈસ્ક્રીમ ખાવા પૈસા લે છે. જજો બાપુજી જજો, તમે કઈક કહેજો આને. આ નેનો છે. દાદાજી મહારાજી 10 રૂપિયા. લાવો કે 10 રૂપિયા. ઝપી જા. એ છોકરું છે. એ છોકરાને આઈસ્ક્રીમ ખાવાની છે. તને શું છે? હે સંપરાયેલી છે રૂપિયા. ઈવન આલો, મને નહીં આલતા. અલ્યા પણ એ છોકરું છે. તો મને આલો, મારા કેરીનો રસ ખાવો. પણ કેરીઓ આબા તો દે. અત્યારથી હું કાલ હોય પીવું છે મારું. કેરીઓ આબા દે પછી લઈ આવે તને. કેરીઓનો રસ આવશે. આટાના મહેમાન. નાનું દાદાજી તું ઘેર ભાઈ મહેમાન હેડો. તમે તારે શું કરતા હતા? લ્યો 10 ના 20 વાપરો. લ્યો હેડો. આ નુગરો આખો નહીં રહેતો. અમીના બેન જતા નહીં. છોકરામાં જ લીધો. છોકરા 10 રૂપિયા લઈને આવી ગયો મહેમાન ના. શું થયું બાપુજી? એ ગઈડો પેલા મહેમાન ના પૈસા 10 રૂપિયા લઈને નાઠો. સાયકલ લઈને મારી મેલી. સંજય લઈ ગયો. સંજયમાં બુદ્ધિ જ નથી આવતી. સાવ ગાંડા જેવો છે. તો પછી મારું ભૈલું રડ્યો હશે.
બીજા આલ્યા 20 રૂપિયા આલ્યા બધા વિદા ના 20 વાપરો તે જા લો જવા દો શું બનાવું બાપુજી તમારે જે બનાવો કે ને તો ખાવાનું કોમ સારું જે બનાવો ખાવા હું વળી નરકા કરવાના જે હોય ખાઈ લેવાનું ટાઈમ કાકા હું છે પત્તો વેના કરો છો પણ ઠંડુ બનવું તો મંગાવો આઈ જો ઉનાળો તો ઠંડુ હફરી તે હમણાં ઘેર જઈએ ને એટલે શાંતિથી થઈ અને ફ્રીજમાં પહેરી દેજો એટલે હેમ જેવા થઈ જાઓ તમને તો હું કોક કહું ને એટલે બધું ઊંધી જ વાત કરવાની હાલ ને હાલ તમારે ઠંડુ પીવું છે થોડો ઉનાળો તો આવવા દે પછી તને ઠંડુ લાવી આલો હોય ના મારા હાલ જ પીવું જો મંગાવો હું તો કોમ બમ નહીં કરતો જો જાહેર પાસે શંભુભાઈ દુકાન કે છે કે મારા કાકાએ કીધું તો બાટલી હાલ જાહેર અને હું કહું છું તમારો લે પેલું લાવીએ બાટલી મેંગો ડોલી મારે તો કશું પીવું નહીં તો તું પી તમારે ના પીવું ઉનાળો આવ્યો નહીં કે તારે આ પીવું છે ને આ ખાવું છે કેરીઓનો રસ ને કે લાવો શીખણ શું કરો મહેમાન આઈસ્ક્રીમ ખાઉં છું ખરી હાલો ને ના મારી જા હાલો કી યાર ના એટલે તમાકુ પત્તો વેન કંટાળો આવે હાલો મહેમાન મારી જા આટલી આટલી ભોય પડી ગઈ. તને સગમો નહીં જા લાવો થોડી લાવો અમાકતું ના મહેમાન મસ્ત કઈ ગલ્લા લઈ લાયા વલ્લાથી હા ઓ ગલ્લો છે ને વલ્લો વાહ એકનથી થોડી બીજી હાલો ના હાલો હું ના મારી જા મારે ખાવાની જાઓ હાલો ના લાવો મારી આઈસ્ક્રીમ છે હાલી તો નહીં હાલી ના ના નહીં હાલ નહીં હાલ મારી આઈસ્ક્રીમ છે લાવો ના નહીં આઈસ્ક્રીમ લાવો નહીં મળો કીધું ને ના એ તમારે ડોલિયા જીજાજી મારે આઈસ્ક્રીમ ખવડાવે છે તમારે મારે મને જીજાજી ચમ મારું લે હા આઈસ્ક્રીમ માંગી તો બીજું કરી દઉં એ કોઈ હા લાફો મેં તો હાથ ના અડા લે કોઈ આઈસ્ક્રીમ ખાવાનું કીધું બીજું એવું કઈ બોલ્યો છું તો 10 રૂપિયા લઈને ખાઈએ કે ગલ્લા જઈને ચોર ચોર કોનું કોઈ છે તને લેડો આ ત્યાં આઈસ્ક્રીમ લઈને ફરો નહીં ગોમાં ચોર ઘણા આવું લઈ જાય એ ચોર ચોર ના કરે સંજ્યા ખાઈ જાય કે જાગતા ખાઈ ગયા બેજો આટલી આઈસ્ક્રીમ બાજી મોતો વળી કાકા આપો પૈસા નહીં આલતા આલીશ ટોયટા શું ટોયટો શું ચોર ઘેર જઈને ખાતા હોત મેં તમે બાબુ આ જો પેલા બે હમણાં લડતા હતા ને બે ભેગા થઈ ગયા જો સારું ને ખોટા લડ કરે એના કરતા જો તો ભાઈ આયા બેસીને ઉપર જો સાયકલમાં ઉતરો ઘડિયામાં લડે છે ને ઘડિયામાં ભેગા થાય છે ને પાપા લત્તુ હારું થયું આ તો હું પહોંચી ગયો નકર મહેમાન નું તો આઈ બની તું શું કીધું કેમ શું થયું લેગો આઈસ્ક્રીમ પડાઈ લેતો તું ઓહો હું મોટી વાત લઈને આવ્યો છે જીબા. ખાઈ જો તમે બધી બીજી મંગાવત હો દાદા લે કોઈ તો મારે આઈસ્ક્રીમ પડાઈ લેતો તો આ તો જીજાજી આવી ગયા તો સારું થયું સારું હવે શાંતિથી ખા ભાઈ ખો શાંતિથી બાપા બાપા રસ મંગાવો નહીં પૈસા હસ ખાવ છે આબા નહીં દે તો ઘેરિયો બેરિયો કશું જી દાદાજી આઈસ્ક્રીમ મન નહીં ખાવી મન નહીં ખાવી વગર દાદાજી આઈસ્ક્રીમ ચાખો ચાખો એકવાર મસ્ત 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 લાવન ભાઈ ચાખીએ બોલો લો કેવી લાગી દાદાજી એમાં મસ્ત મારી યારી મસ્ત ને મસ્ત છે આ મેનુ ચાટું છે
મારે જોરદાર મતા ચાલી મને એક તો ચમચી ખવડાવ આ દાદાજી લ્યો થઈ રહી દાદાજી આવું ના હોય તમે બધી ખાઈ ગયા સંજ્યા સંજ્યા શું છે આ મેમોને આઈસ્ક્રીમ લેતો જ લેજે હાલ તો લાયા કેટલી ખાવી હોય હો ખાતા ખાવા દે કે ને પછી કાકડા થાય હો કાકા થતા લે રસ મંગાવ રસ નહીં મંગાતા ની મેમને આઈસ્ક્રીમ ખવડાવું ભાઈ હમણાં આ બધે કેરીઓ માર્કેટમાં પસંદ મંગાવ્યો લે 10 રૂપિયા બીજી લેતો હોય કેટલા વાળી લાવ્યા હતા આવી 10 વાળી આવી લાવ દો કોકો લેતા મજા આવી ગઈ મજા આવી છોકરી લાયા તમે તો ગઈ એટલે જોશી બાર મહેમાન હા દાદાજી તમારા જીજાજી આ મને બોલાવજો એ હા દાદાજી એટલી વાર કરે છે ઘરે જઈને આપણે કેટલી વાર થાય આઈસ્ક્રીમ આવી ગઈ દાદાજી જીજાજી આ આઈસ્ક્રીમ લઈ દાદાજી જીજાજી આ આઈસ્ક્રીમ લઈ આયા ઓહો રાય ભાઈ હે જોઈ બાપુજી તમારા માટે મંગાવી હતી તો ભાઈ નામ બધા ખવાય કપ થઈ જાય છઠ્ઠી થઈ જાય હું રસ મંગાવું એટલે ના પાડું છું અને એને જો કઈ છે ચાટું છું આઈસ્ક્રીમ પાપા ના ખવાય ખવાય રસ મંગાવો નહીં આઈસ્ક્રીમ ખાવી મજા આવી ગઈ મહેમાન મજા આવી ગઈ સંજ્યા એ સંજ્યા ઉદા લે લઈ આય ઓ આઈસ્ક્રીમ હું દે હે આપણા માટે મંગાવતા હશે હે એક લેતો હોય 10 રૂપિયા પાછા નહીં બે નહીં એક જ હવે બીજું કરવી હે તું તાર લઈને આય ને ખાવી છે એવું કરવી છે એમાં ખાવાની હે ચલો આવે છે જલ્દી આવજે દાઢે ચોટી છે ને એમાં આખો ગલ્લો ખાલી કંઈ તારે જતી એ સંજય કેમ હરિયો કાઢી રહ્યા છો આ ગલ્લા આઈસ્ક્રીમ લેવા જવું કોક ઓવા પાછું તમારે તો શહેરનું બૈરું ખરું કે એટલે શોખીન વે ખાવાનું શહેરના બૈરાની શું વાત કરો મારા બાપુ બાબુભાઈ ઈવણ માટે જઉં છું એરા આઈસ્ક્રીમ ખાય છે તાણ ઓ એ થોડા છોકરું છે એ ઈવણ માટે લેવા જવું આ મહેમાનને ના ખવડાવ્યું હોત ને તો કશું ના થાય અમે જવું જ નહીં ને આટલી વખત જ જવું બાપુજી ચલો જમી લો જમીએ છીએ હાગો એવી તો કેવી દાઢે ચોટી છે આઈસ્ક્રીમ લે જોઈશું હે આયો આયો ખરો લાયો ભાઈ હા લાય બાપા શાંતિ તો રાખો બાપુજી પહેલું ને તો આપો એમને કપ થઈ જાય જો બાપા અમે હું તાજ્યો હો અમે લેવા નહીં જવું અમને ભૂખ લાગી ખાવું પડશે ચાલ પહેલું જમી લે ચાલ તું કરજે
સંજ્ઞા એ સંજ્ઞા હું સ ખાવા દો ગુ એ ફેરી લઈ આય પપ્પા તા 10 રૂપિયા પડ્યા હતા ગુજામાં તનવી આલે તા ને 10 પડ્યા બીજી એક લઈ આય જલ્દી આય બાપા ખવાય ને આખો દાડો આઈસ્ક્રીમ અલ્યા ગરમી છે મને મજા આવી છે લે મને તો થાક લાગ્યું જો હું ચોઈ નહીં જવાનો મોટી આ છે જવાન છે હું થાક લાગે છે દોડ ચાલ જલ્દી આય ભૂખ લાગી પછી આઈ ખાકે ને સજે ના હાલ ફટાફટ આય તમે તો જમી લો બાપુજી. મારે નહીં જમવું મારે રસ કીધો તો મંગાવતા નહીં અને યાર આઈસ્ક્રીમ જો ત્રણ ખાલી કરી નાખી સીધા આવે છે કે ને લાયો રસ 2 કિલો લાયો તો હાખા આખી પેટી કેજો લાયો તો હવે થાક લાગ્યો એક તો ભૂસ્યા પેટે સાયકલે નહીં હટતી કેવા આવશે જલ્દી આવજે ખટકજી મજા આવી જશે મારા બાપો હો આઈસ્ક્રીમ ખાઈને તોય ધરાશી નહીં ગલ્લો ખાલી કરી દે મારે જ કોઈક આઈડિયા મારવો પડે પાછો આવ્યો વળી હા કેમ પાછો આવ્યો બાપા પૈસા પડી જાય છે કે સો પડી ગયા આમ પૈસા પડી ગયા પડી ગયા તાણ હું લે 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 બીજા 20 રૂપિયા લે તો હમણાં અમે પાડી નાખ્યો હોત તો લે આ ફટાફટ લઈને આવ જલ્દી હેટ બાપુજી આટલી બધી આઈસ્ક્રીમ ના ખવાય એક સાથે બીમાર પડશો. ચલો જમી લો. મારે જમવું નહીં કોઈ બીમાર ના પડીએ અત્યારથી ગળું અટકવા માંડ્યું. એ તો અટકે જા ચલો જમી લો. સલાહની જરૂર નહીં આઈસ્ક્રીમ લઈ આવ્યા છો આઈસ્ક્રીમની જરૂર છે શું થયું? મુખોસીમાં તમારું થાય છે દાદાજી મારા માટે ના મંગાવી તમે આઈસ્ક્રીમ તમે એકલા એકલા ખાઈ ગયા તમે નથી ખાધી એક બીમાર થઈશ ભઈલું. તમને કપ થઈ જાય કપ મેં ના છો તમને ના થાય દાદા ના શું કરું પૈસા પડી ગયા એમ કીધું એટલે કે લે બીજા 20 રૂપિયા પૈસા આલ્યા એક મત પાછો આવે છે તે ફરી પૈસા પાડી દેશે કહું જાણે એમ કોઈ હોતો નહીં ઘણા છે પૈસા તો આ બાજુ પૈસા પડી ગયા લે 100 રૂપિયા લે જા નહીં પૈસા પડી ગયા આ એરિયા ઘડી ઘડી થોડા પડી જતા છે છે તાણ હા હું જીવતમ પાછો આવ્યો પંચર પડી સાયકલ માં અવાજ જતી રહી હા હા પંપ લાવો પંપ લાવો પંપ લાવો પંપ લાવજો હા જતી રહી લો બાપુજી. લાવ લે હે પકડ 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 શું કરું પકડ તો ખરો હું કરું તે મને થાક લાગ્યું છે ઓય લે બે પંપ મારે જલ્દી મને દુખાય છે બાપા સોએ પંપ નહીં મારતો ભૂખ લાગી છે ખાવા દે ગયું લે ચાલો તું ઘટકી ખાવાનું હા લાય તું લાય એટલી મહેનત કરો છો બાપુજી એક આઈસ્ક્રીમ માટે રહેવા દો ને. બોલ બોલ ના કરો લે લે બે સંજ્ઞા આ સંજ્ઞા લે મેલો પંપ બાપા ખાવા તો થયો તું ઉપર ને તું ઉપર જે જલ્દી ના ના આઈસ્ક્રીમો ખાધી એટલે શ્વાસ ચડો ને તમને ચડો ને શ્વાસ. અને હવા પૂરતી હતી તાય ઓવા તું જલ્દી જા હેડ ફટાફટ આ પાછો કહું છું બાપુજી આઈસ્ક્રીમ ના ખાઓ માનતા જ નથી. એ વધારે શ્વાસ ના રોકો ને તો મરી જશો. ફટાફટ આ. ના સારી આઈસ્ક્રીમો આટલી બધી એક સાથે બાપુજી. સંજય નથી જવું રહેવા દે.
જવા દો કે તમારું થાય છે હવે શું હેરાન થાવ. દુહાને સ્વાદ ચડ્યો છે તોય કે આઈસ્ક્રીમ ખાધા વગર તો ના જ રહ્યું. શું થાય છે બાપુજી? બાપુજી શ્વાસ ચડી ગયો દવાખાને જવું છે? જવું તો પડશે કે લો, વધારે તકલીફ છે? કહું છું કે આઈસ્ક્રીમ ના ખાઓ બાપુજી, આઈસ્ક્રીમ ના ખાઓ. દવાખાને જવું છે? ડોક્ટરને બોલાવું? ના બાજુ સંજય ના બાજુ શું થયું બોલી દાદાજી? હવે તારે આઈસ્ક્રીમો ખાઈ ગયા ને એનું પરિણામ છે. લાવ્યો એક બીજી આઈસ્ક્રીમ. અરે એક શું લઈ જાય યાર, લઈ જા આખું બોક્સ. બારે ઘડીએ કેટલું દોડ કરવાનું. એક લાવો કે હોય લો દુહાને આ ચડ્યો છે તોય આઈસ્ક્રીમ ખાવી છે. કેટલી વાર કહ્યું કે બાપુજી આઈસ્ક્રીમ ના ખાઓ, આઈસ્ક્રીમ ના ખાઓ. માને તો ને કેટલા હેરાન થાવ છો. ના ખાધી હોત તો એક સાથે આટલી બધી આઈસ્ક્રીમ. દાદાજી આઈસ્ક્રીમ આવી. નહીં ખાવી ના ના ખાઓ ખાઓ, નહીં ખાવી હજુ બીજી 4 લઈ આપીએ. નહીં ખાવી ખાવી નહીં ખાવી મંડ્યા તા. એક તો તડકામાં બેસીને પાછી આઈસ્ક્રીમો ખાધી છે. એક સાથે ના શૂટ કરે. સીઝન નથી હજુ ગરમીની ચાલુ થઈ એટલી બધી. પૂછી બાબા લાવો તમે હજુ વધારે આઈસ્ક્રીમો લઈને ખવડાવો. લ્યો લ્યો આઈસ્ક્રીમ. હાલત નહીં ખાવી. જો નહીં ખાવી. આઈસ્ક્રીમ ખાવા જેવા છે. પૂછી હા હા ચડ્યો. હા સર આ મને લેવા જતો હા ચડી ગયો તો તમને ખાતા ખાતા હા ના ચડે. વધારે ચડ્યું બાપા. ઓવે લેવો દવાખાને હેડજો. દવાખાને જવું પડશે લેવો. દવાખાને જવું પડશે ભાઈ દવાખાને જવું પડશે હું આવું? ના તને હા હા હો બાપા લેવો તો પોકે લો. લફો નહીં પીવું લે, ચાલશે લેજે. આઈસ્ક્રીમ. લેજો, મેલજી. દાદાજી આઈસ્ક્રીમ નહીં ખાવી ભલા નહીં મેલો કે નાખી દે ને બધું. પહેલું. મહેમાન મેલો લેજો, ઊભા થજો. હા ખરાબ લેવો, આવે બુટિયા નહીં છે. પહેલો હેડો. બેસો. હા ના પાડું છું આખું ખોખું ખાલી કરી ગયા. નહીં જેડી લેવી બે જજો. અરે રિટર્નમાં તો જોઈશે ને. 25 રૂપિયાની આઈસ્ક્રીમ ખાધી એમાં 500 રૂપિયાનો ખાડો પાડી. બેજો. કાર ચડાય પણ લો દાદાજી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. નહીં ખાવી લો લો કરીને આવો. નહીં ખાવી મારે લો દાદાજી લો. નહીં ખાવી મહેમાન જપોસ કે ને મસ્કરી સૂજે છે તારે મસ્કરી કરવાનો ટાઈમ છે? પણ એને એકલા એકલા ખાઈ ગયા તા. તો નથી આલી ફેંકી દે ને બીમાર પડીશ તું. તમે જાણો. માનતા જ નથી એકવાર કહીએ તો. બેજો. ઉતા કરે ને ખાવામાં નહીં ખાવી મંગાવો 2 પેકેટ. નહીં માંગે અરે આવડે આવડે પાણી હેઠો પાછો બધે આવડે આવડે તું બોલો બાપા. આવડે આવડે ખાલી હવે આઈસ્ક્રીમ કંઈક ના મંગાવી હોય તો એવું થોત. ને તો ઘર ઘરની બહાર